ફરીથી સંવાદદાતા દર્શલ પાસે જઈશું। જી દર્શલ। જી, હાલમાં અહીંયા જોઈ શકાય છે અમારી સાથે અન્ય લોકો પણ હાજર છે। સાહેબ, આજની આ પ્રક્રિયા એક વિશેષ પ્રક્રિયા, કદાચ 20-25 વર્ષ બાદ આ એક ચૂંટણી પ્રદેશ પ્રમુખ માટેની ભારતીય જનતા પાર્ટીની બંધારણીય વ્યવસ્થા પ્રમાણે આ કામ થઈ રહ્યું છે। આજે પાર્ટીનો કાર્યક્રમ જે આપેલો છે ઉમેદવારના ફોર્મ ભરવાથી માંડીને પરત ખેંચવા સુધીનો, ત્યાં સુધી આ આખી પ્રક્રિયા થવાની છે અને એના પછી નામની જાહેરાત થશે। શું લાગે છે કોની મહોર પડવાની? અત્યારે કંઈક એવું અઘરું છે, એ જ્યારે જાહેરાત થશે ત્યારે જ નક્કી થશે। પણ છે મોટા ભાગે નામ નિશ્ચિત છે, એ સાંજે જ્યારે જાહેરાત થાય ત્યારે જ આપણને ખબર પડશે। સાંજે જ્યારે નામ જાહેરાત થશે ત્યારે જ ખ્યાલ પડશે। પણ હાલની આ પ્રક્રિયા અને હાલનો આ માહોલ, કાકા શું કહેશો? આજે તમે આવ્યા છો, ક્યાંથી હું સાબરકાંઠાથી આવું છું। સાબરકાંઠાથી? જી। શું લાગે છે કોણ બનશે નવા પ્રદેશ પ્રમુખ? ભારતીય જનતા પાર્ટીમાંથી એક જ કાર્યકર્તાનું નામ આવશે અને જે આવશે એ એક જ કાર્યકર્તા બનશે। હા, કેવું કામ રહેશે નવા પ્રદેશ? બિલકુલ સારું। આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના શાહના નેતૃત્વમાં જે રીતે દેશમાં કામ ચાલી રહ્યું છે અને એનું મોડલ છે એ ગુજરાત છે, એના આધારે આ ચાલવાનું છે। પણ જે પ્રકારે CR પાટીલ સાહેબની જે કામગીરી હતી, લાગે છે એ પ્રમાણેની કામગીરી જોવા મળશે? આ કામગીરીમાં CR પાટીલ સાહેબનું પણ માર્ગદર્શન મળવાનું છે અને ભારતીય જનતા પાર્ટી એના સિદ્ધાંતો મુજબ આગળ વધવાની જ છે, મને શંકાનું સ્થાન નથી। અહીંયા જોઈ શકાય છે નિધિ કે આ જે સતત લોકોની અવર જવર અને એ મુવમેન્ટ, એ નેતાઓની, એ કાર્યકરોની અહીંયા જોઈ શકાય છે। કીર્તિ એ પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। પરંતુ આજની આ પ્રક્રિયા જે છે તે અહીંયા પૂરજોશ જે છે તે આગળ વધી રહી છે। શું કહેશો આજનો આ માહોલ? ના, ભારતીય જનતા પાર્ટીની અમારી જે લોકતાંત્રિક પરંપરા છે, લોકતાંત્રિક પરંપરા અંતર્ગત અલગ અલગ સમય આપવામાં આવ્યા છે। સમય અંતર્ગત લોકો આવીને પોતાનું ફોર્મ ભરશે। જે કાર્યકર્તા ફોર્મ ભરશે ત્યાર પછી ફોર્મનું વેરિફિકેશન થશે અને ત્યાર પછી આવતીકાલે જે છે તે ભારતીય જનતા પાર્ટીની લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચૂંટણી થશે અને નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે। લાગે છે નવા પ્રદેશ પ્રમુખ પછી કોઈ બદલાવ આવશે બીજા? ભારતીય જનતા પાર્ટીમાં જેને જવાબદારી મળતું હોય છે, વ્યક્તિ પોતાની મેળે આગામી દિવસમાં કઈ પ્રકારની કામગીરી કરે છે એના આધારે હોય છે। પાર્ટીની પરંપરા અમારી એ છે, કાર્યપદ્ધતિ પણ સમાન છે અને ભારતીય જનતા પાર્ટીને એ દિશામાં આગળ વધારશે। અચ્છા, એટલે એ દિશામાં, જે દિશામાં હાલ પાર્ટી કામ કરી રહી છે એ જ દિશામાં પણ આગળ જે છે એ કામ કરવામાં આવશે એવું જે છે કાર્યકર્તા લોકોનું કહેવું છે। અહીંયા બીજા નેતાઓ સાથે પણ અહીંયા વાત કરીશું, પણ માહોલ જે છે અહીંયા ઉજવણીનો, અહીંયા માહોલ છે એ જશ્નનો અને અહીંયા માહોલ છે એ નવા પ્રદેશ પ્રમુખને આવકારવાનો એ અહીંયા થઈ રહ્યો છે। એ ફોર્મની ચૂંટણી, જે ચૂંટણીના ફોર્મ જે અહીંયા ભરાશે અને અહીંયા આખો આ જમાવડો એ કમલમ ખાતે એ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ નેતાઓ જે અહીંયા આવી રહ્યા છે તેઓ હાજરી આપશે અને હાજરી તેમની ખૂબ મહત્ત્વની છે, કારણ કે એ નવા પ્રદેશ પ્રમુખ સાથે સીધું કનેક્ટ જે છે તે પણ તેમનું જોવા મળશે। એટલે આ માહોલ હાલ કમલમ ખાતે જે છે તે જોવા મળી રહ્યો છે અને કીર્તિ આપણી સાથે છે। કીર્તિ, શું કહેશો? બે શબ્દ યાર, મને ખબર નથી। જગદીશભાઈ પંચાલનું અહીંયાથી જ મેં નામ જાણ્યું। હું ખૂબ જ આનંદ થાય છે, કારણ કે જગદીશભાઈ અમદાવાદનો હું જ્યારે સાંસદ હતો ત્યારે મારા કલીગ હતા, અધ્યક્ષ હતા અને એમનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ખૂબ જ સફળ એમનો કાર્યકાળ રહેલો છે। મારા મિત્ર છે, આજે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે સફળ કામગીરી કરી રહ્યા છે, ત્યારે હું એમને એડવાન્સમાં અભિનંદન આપું। એડવાન્સમાં એટલે નામ નક્કી છે જગદીશભાઈનું? ના, ખોટ નથી, પણ એડવાન્સમાં અભિનંદન ચોક્કસથી આપી દીધા છે। એટલે ક્યાંક એ નેતાઓને પણ એ આશા છે, વિશ્વાસ છે કે એ જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે અહીંયા પ્રદેશ પ્રમુખ તરીકે આવી શકે છે। એ આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે અને એ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। વધારે કંઈ કહેવાનું જે છે તે ટાળી રહ્યા છે, પણ ક્યાંક સંકેત એમણે ચોક્કસથી આપ્યો છે। પણ જે ચૂંટણીનું ફોર્મ ભરાય, એ નામ જાહેર થાય એ બાદ ખ્યાલ આવશે કે આખરે કોણ અહીંયા પ્રદેશ પ્રમુખ બને છે। પણ એક તૈયારી જે પદ ગ્રહણની જે છે એ પણ આવતીકાલ માટેની એ શરૂ કરી દેવામાં આવી છે અને એ તૈયારીઓનો માહોલ પણ અહીંયા જોઈ શકાય છે કે જ્યાં કમલમની બહાર જે છે ત્યાં પણ ભાજપ
ભાજપના ધ્વજ જે છે એ લહેરાવવામાં આવી છે, સાફ સફાઈ સહિતની તૈયારી બિલકુલ છે. દર્શક આપની પાસે આવીએ છીએ તો આપ જો હલચલ હવે વધી ગઈ છે. કમલમ ખાતે મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. વરિષ્ઠ નેતાઓ પણ કમલમ પહોંચી રહ્યા છે, જેમની સાથે ઝી 24 કલાક વાતચીત પણ કરી રહ્યું છે. જૂના જોગીઓ કમલમ પહોંચ્યા છે. હાલ તો મોટા સમાચાર એ છે ભાજપના જૂના જોગીઓ પણ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કમલમ ખાતે પહોંચ્યા છે. સાથે સાથે ભાજપના મહામંત્રી રજની પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા છે. નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત પહેલા સૌરાષ્ટ્રના ઓબીસી નેતા બાબુ જેબલિયા પણ પહોંચ્યા છે કમલમ ખાતે. વરિષ્ઠ નેતાઓનો જમાવડો હાલ તો કમલમ ખાતે જોવા મળી રહ્યો છે.